હલો દોસ્તો, મારા રસોડામાં તમારું સ્વાગત છે. આજે હું રસમવાળા બનાવું છું. તે શું જોઈશે તે હું તમને બતાવું. આ છે અડદના દાળનું ખીરું છે. આ છે ડુંગળી, અદરક અને મરચાં. આ છે ટામેટાં. આ છે ધનિયાના ડાળખી અને દાળ જોઈશે, ધનિયા જોઈશે, આખા ધનિયા છે અને આ ચણાની દાળ છે અને મરી. સૌથી પહેલાં આપણે ટામેટાં બાફીશું. પાણી મેં મૂકી દીધું છે ગેસ ઉપર. થોડો કટ લગાવી દઉં એટલે એના છોડા જલ્દી નીકળી જાય. રસમ બનાવવા માટે દાળ શેકીશું. તેમાં આ તુવેરની દાળ છે, આ ચણાની દાળ છે, અને કેટલા મિનિટ શેકાવા દેવી પડશે? હવે ધનિયા નાખીશું 3 ચમચી. હવે મરી નાખીશું થોડા. દાળ શેકાઈ ગઈ છે તો ઠંડી થાય એટલે આપણે પીસી લઈએ. એ ટામેટા બફાઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું અને ઠંડા થાય એટલે એને હવે દાળ ઠંડી થઈ ગઈ છે તો આપણે પીસી લઈએ. હવે મિક્સરના જારમાં આપણે ટામેટાં નાખ્યા છે. હવે ડુંગળી, મરચાં અને અદરક. બનાવવાનું ચાલુ કરીએ. તેલ નાખીશું પહેલા. ઓ વાવ, શું બનાવે છો? રસમવાળા. હવે તું ખાઈને જજે. હું લાવી રત્નાગીરી હાફૂસ. વાવ, સ્મેલ કર. વોટ અ સરપ્રાઈઝ. સ્મેલ કર ને, સ્મેલ કર. બહુ મસ્ત છે. મીઠી મીઠી સુગંધી આવે છે. રસ બનાવજે આ. હવે થોડી રહી નાખીશું. હવે જીરું નાખીશું, નાખીશું મરચાં નાખીશું, લીમડું નાખીશું, આદુ નાખીશું. હવે આ પેસ્ટ નાખીશું. આદુની એની પેસ્ટ બનાવી તે નાખીશું. હવે રસમ માટે પાવડર દાળનું બનાવ્યો છે તે 3 ચમચી નાખીશું. હવે આ ટામેટાં બાફેલું પાણી મેં ફેંક્યું નહોતું એ રસમમાં જ એ કરી દઈશું, રેડી દઈશું. બીજું 1 ગ્લાસ પાણી રેડીશું. રસમ તો પાતળી જ હોય. હવે ધનિયાના કાપીને રાખેલા તે નાખીશું. હવે 1 ચમચી મીઠું નાખીશું. ધાણા જીરું નાખીશું. થોડી હળદર નાખીશું. હવે
આંબલીનું પાણી નાખું છું ગાળીને. હવે 1 ચમચી જેટલો આપણે ગોળ નાખીશું. હવે રસમ તૈયાર થઈ ગઈ છે. આપણે થોડા ધાણા નાખીશું અને ગેસ બંધ કરી દઈશું. બીજા એક કઢાઈમાં તેલ મૂકીશું તળવા માટે. હવે ખીરુંને થોડું ફેંટી લઈશું. થોડી હવાના કોણ ભરીશું એટલે હલકું થઈ જાય. હવે ખીરું થઈ ગયું છે કે નથી થયું તે આપણે પાણીમાં લોટ નાખીએ અને તરે તો હવાના કણ ભરાઈ ગયા છે. હવે થોડું જીરું, ચાલ હવે જીરું થોડું નાખીશું. ધનિયા નાખીશું. લીલા મરચાં લીમડાના પત્તા ઝીણા કાપીને. મીઠું નાખવાનું છે. હવે તેલ આવી ગયું છે તો આપણે વડાને તળીશું. થઈ ગયા છે રસમ વડા. હવે એને કાઢી લઈએ. કેવા થયા છે જો સરસ જારીદાર થયા છે. હવે એક કટોરામાં આપણે રસમ કાઢીશું. હવે વડા નાખીશું. હવે તો હવે આપણે ટેસ્ટ કરીને જોઈશું કે કેવા લાગે છે આ વડા. મસ્ત બનાવ્યું મેં.